હેલો મારી બેન છે ઘરે? હું કામ હતું? બેહો. કામ થોડું બેહો તો ખરા, પણ તમે ઉતાવળા બહુ. હું કામ? ક્યાં છે? સુલામાં. અલા સુલાગર. હા ઠીક, અંદર ઘરમાં લાગે. હા. એ મારે એનું થોડું કામ હતું. મારે છે ને લગ્નમાં જાવું હતું, તો હું હાડિયું લેવા આવી હતી. લગ્નમાં જાવું છું? હા. લગ્ને તો ઉપાડો લીધો એને, ક્યાંક લગ્નમાં જાવું. 4 દીથા ઉપાડો લીધો છે એને. લગ્નમાં જાવું. એવું છે? હા હું અહીંયા, મારે છે ને થોડું કામ હતું તારું. લે તો કઈ ના બોલાવાય ની અંદર હાથ ના પડાય. હું વળી અરે હાથ તો પાડ્યા પડા કે અંદર કામ કરે છે, તો હું એની યાર વાતુમાં રહી ગઈ. તો મારે ઈ કામ હતું કે મારે થોડીક હાડી જોતી હતી. મારી આગળ તો દેવદાસની, નંદનીની ને બધી છે, પણ એવી નથી ગમતી. તારા આગળ સનેડો હાડી છે? હા સનેડો તો હોય જ ને મારી આગળ. તો મારે સનેડો જ હાડી પહેરવી છે, તો હોય તો દે ને. પણ ઈ તો ઠીક, પણ હા મારે તાર પાસે તો લેવા આવું જોઈએ. મારે સેટ નહીં જોઈ છે. હું જેમ થેલો ને ભરતી હતી, મેં પેલા હેના ને રાંધી દો. અરે મારી આગળ તો એડી કંપનીના, હીરાના, ડાયમંડના કેટલા સેટ છે. તું તાર જોઈ એવો લઈ જાજે, પણ પેલા હાડી તો દે. ઈ તો ઠીક, બેહીને પેલા આઈ પછી જઈએ આપણે હાડી લેવા. પણ હાડી તો બતાઈ, લઈને તો આવાય બેઠા બેઠા જોવી. ભાઈ તો જુઓ, એ લગ્નમાં જવા માટે કેટલું હરખુડિયું. ઉમરા ઉપર બેહો માં, હેઠિયું બેહો. અરે 5 મિનિટ તો ખમો. 5 ઉમરા ઉપર મિનિટ. નહીં, ઉમરા ઉપર નહીં હો. પણ તમને હું વાંધો? તમે તમારું કામ કરો, હવા ના કરો, ઉપાડો લઈને બેઠા છો. એલી આમ મારી ઉપર ઉઠે ને એવો કલર મને આપજે. મને આમ જેવા તેવા નો ગમે. અરે પીળા આમ ને જો, કેસરી ને એવા. આ તને ખબર છે કે ઈ મસ્તી ની સમજો, બ્લુ ને બ્લેક કલર ની. મેં ઓલી સનેડો કીધું ને, મારે ઈ સનેડો જોઈ. મને આમ જોઈ નથી, પણ મારે પહેરવી છે. આઈ રે હાલે. ના ઈ નથી. આ ભલામણી ક્યાં સનેડો? મેં ટીવી માં જોયું તું ને, આ સનેડો બતાવતા હતા. ઈ તો ઠીક, મારી વાત સાંભળ પેલા. તું પાછી કેદી જવાની છે લગનમાં? અરે મારે તો હમણાં કદાચ કલાક પછી જ જવાનું થાય. તો નો મેળ ખાયેલી. કેમ? મારે હમણાં જાવું જ છે. તને ખબર નથી, હું હવાની અડિયા પાટી કરું છું. તને હમણાં તો હજી હું બોલી કે આને હાટું રાંધીને જાઉં છું. એને થોડો ઉપાડો લીધો હવાના, મન કે ન જાવું. કેમ ના પાડેસ જવાની? એ મરો પરબાર જાવ. એટલે જ મેં સનેડો હાડીનો, એટલે જ હું આ પગારમાંથી વધતું કાંઈ નહીં. ટીવી માંથી જોઈ જોઈને હાડીયું મગાવે. તમે બંધ રહ્યો. તું એની વાતમાં ધ્યાન દે, મને એના માં ચાલુ છે કઈ. એનામાં ધ્યાન દે. કાઈ એને લગનમાં નથી લઈ જવાના? મારી બેન પાડીને લગન છે. મેં એને કીધું મે દેલો તમાર ભેગા હાલો. તો કે ના તું જાય એકલી, માર ન થાવું. પેલી તાર બેનપણી લગન છે ને તોય તાર ઘરવાળો તાર ભેગો ન થાતો ના પાડે? તઈ હું આવું એના કરતા તો મારો ટીલો હારો ઓક્યાય મન ના ન પાડે, માર ભેગો જ આવે. હે ને અમારા આમ જો ને મારે તો મારો ટીલો તો એકવાર એમ કહું ને હાલ, એટલે આમ ઊભો થઈ જાય. આમ વાઈટ નો જોવે, એમ કે હાલ જાનું તું. હાડી હોય દઈ દે એટલે બીજી વાત પતે. આ એ મારા ઘરમાં ડખો તમારી એને પૈણીને મારા નાગલા ઉડી જશે હાવ. નાગલા એટલે તું હાડી દેને અમે બહુ વાત કરી. ટીલો બિચારો ખાવ ટેહા થઈ ગયો. એકદમ ઉપર લીધો. હવાનું આમ નામ કરે. પાછું તો મને કે એકવાર હું કહું છું એલી તાર બેનપણી લગનમાં તાર ક્યાં ગામ જવાનું છે? તો હું તને પૂછતા જ ભૂલી ગઈ. એટલે આયા જેતપુર જવાનું છે. તે એનું નામ શું છે? એનું નામ તો હરકપદુડી. બેનપણીનું ઓલા નાનિયા ભાઈ ને જ નહીં ને? હા ઈ હેમાલી હે ને નવી. હેમાલી, પણ આ એન પપ્પાનું નામ નાનિયા ભાઈ છે? હા ઈ જ. એલી ન્યા અમારે લગનમાં જાવી, અમારે હોગા થાય. હું ન હોય. અરે અમારે હોગા થાય. હથવારો થઈ ગયો લ્યો. ઓય તો હારું કહેવાય ને. તા એમ નહીં, હું તને કહું તમે એમ નહીં, તમે શેમાં જવાના છો? અરે અમાર ઘરવાળાનું કહીશ કે ભાઈ મને ગાડી મૂકી જાય. મને તો વાહનમાં છે ને નો મજા આવે. પ્રાઇવેટ વાહન હોય તો ગમે, આમ ગાડી હોય તો ગમે. તગો બાંધી લ્યો, તગો બાંધી બધાય જાવ. હું તને હું કહું છું, હા માર ભાઈ કાકો કદાચ લઈ લેતા હોય તો આપણે ત્રણે હારે વિયા જાય ને. માર તને ખબર તો છે આવતા નથી, તો હું એકલી નહીં હો, આપણે ન્યા નથી આવું. હા તમે મૂંગા મારો. હું તમ તારે એનું માઈન માં હાલે, તું આ લઈ જા. અને હું છે ને હમણાં ઘડી કરીને આવું છું. મારે હા આવા છે. અરે કેટલા સેટ છે, તું લઈ જા. હાથી વાંધો અને હું પૂછી લઉં, અમે ભટભટિયામાં જાય કે ગાડીમાં? જો ગાડીમાં જાય તો તને લઈ જાય, બાકી ભટભટિયામાં બે હોય ને પછી ત્રીજું આવે ને તો મજા ન આવે. હા એ વાત સાચી છે. વાંધો નહીં, હાલ ને હું તાનો આ લગ્નમાં થોડા જા મજા લેવા જાય. હાલ ભાઈ હું જાઉં છું, બાય. મજા લેવા જાય. આવજે હો પાછી. તું લગ્નમાં સેટ લઈ જા. હા હું હમણાં આવું જ છું. આવજે ને બાપા, લઈ જાજે. એ હાલો આવજો, જય શ્રી કૃષ્ણ. હા જય શીતળાઈમાં હાલી જ નીકળ્યું. પણ તમે હું માટે પડી
ના કાંઈ નહીં, લગ્નમાં જાવું જ છે. એમ નહીં તમારી જીભ કયક તો હારી વાપરો અહીં બે, અહીં બે, અહીં બે. બેહું નથી મારા મોડું થાય છે મને જાવ દે પેલા સેટ લેવા ઓલી વઈ જાય ને તો હું ઠા મૂકી રે તમને ખબર છે ને પાછું મને એમ નામ ન ગમે હા હા જાઓ મરો. જો કોરાનો લઈને આવીને હા આપણે તો મીર્યા. એક વાતમાં નથી સમજતી, 3-4 દીથા સમજાવું નથ લગ્નમાં જાવું, નથ લગ્નમાં જાવું, પણ એક વાત માનતી જ નથી. તો બાયું તો બાયું જ છે. હાઈસ પગ પડી ગયા ઉઘાડા પગે ગઈ ને આવી ને એમાં લઈ આવી. હા લઈ આવી આમ જો આ કેવો મસ્તીનો એ છે તારે પહેરવાનું છે, મારે નથી પહેરવાનું. અહીં બે બે પેલા અહીં બે. અરે પણ મારે નથી બેવ મારા મોડું થાય છે અરે પણ પાછ બે તો ખરી, બે તો ખરી. હું છે બોલો હાલો હટાટી હાલો તો ઓન લગ્નમાં એવું છે કે ઝાઝા માણસોને ભેગું થવાનું નથી. અને બીજા પડતામાં અટાણે કોરોનાનો રોગ હાલે છે, બરાબર છે. જો તું બાસુંદી ખાવા જાય ને તો તારા કોક લાડવા ખાઈ જાય, એટલે ઈ તું રહેવા દે. મને કઈ નહીં મારી બેન પડી ત્યાંથી ભી આવી છે મારે જવું જ પડે એમ છે પર તારી બેન પડીએ ભે મારીને કીધું, પણ આયા કેટલી ભી છે ઈ તને ખબર છે ઘરમાં કે વાપરવા છે કે નથી એમ ઘરમાં? એ તમાર જોવાનું મારે કઈ નથી જોવાનું ઈ તમે જો- મને 2000 રૂપિયા આપો એટલે હું હમણાં નીકળું 5 દીથા લગ્નનો ઉપાડો લીધો છે ભાઈ. શું કરવું આ બાઈનું? મારી વાત સાંભળ, પછી આપણે છે ને એને કાંઈક નાનું થાય ને તે એકારે બે જઈ આવશું. ખોટો હે ને મને મસ્કો મારવાની કાઈ જરૂર નથી હું જવાની છું તમારી એટલી કે વાત નથી માનવાની લગ્નમાં જવાનું જ છે. હા જવાનું જ છે તો કોરોના થાય તો હું ઘરમાં નહીં કરવા દઉં, પેલી ચોખટ વાળી વાત. મને કોરોના થાય એટલે તમે ઘરમાં નહીં ઘરવા દો તો પછી તને થાય તો પછી મને થાય ને. મારે મારી સેફટીમાં જ રહેવું કે નહીં? એમાં હું એક તો 2000 જાય અને ઘરમાં બીમારી આવે તો થોડા ઘણા પીડ્યા હોય એ જાય ને. એટલે હું તો થઈ જાઉં આમ નેવીરો બીડીયું માગતો થઈ જાઉં, હાલી નીકળી તું. એટલે આ છે ને લગ્નનું જવા દે, લાય કાક હવે ચા પાણી બનાવી કે. અરે તમારા ચા પાણી ગયા તેલ લેવા મારે થાય છે મોડું અને મારે જાવું છે એકની વાત હું જવાની જ છું એલા ભાઈ સાહેબ નથી જાઉં, હું તને હાસું કહું. ગુડિયા એ ભાઈ આવ્યો. અરે એટલે ભાઈ જય શ્રી કૃષ્ણ હા કેમ છે હાલો હાલો લગનમાં લગ્નનું નામ નહીં લેતો, લગ્નનું નામ નહીં લેતો. કેમ બસ લગ્ન ઉપરથી નફરત. એટલે હું કોઈની કાંઈ નથી જતો હમણાં, અને તું લગ્નની વાત કરે છે? આ સમયમાં નીકળાય એમ છે? આ તમને ખબર છે ભેજા મારી કયું ની હું હાલે છે હું આ લગનમાં મને જવાની ના પડે છે હા હાલો ને બધા જાવી એમાં હું હા હા હવે તું બાકી તો તોણી કાઢ લે. એમાં હું આવું લાડવાન ડોલ એકાદી મારે હાલે ને હા હા એમ કરો ને તમે આઈને હાલો ને મને મૂકી જજો હા, હાલો, હાલો, હાલો. હાલો એ હા બેજા હેઠો. તમારે તો આવું નથી એને તો આવવા દ્યો હેઠા બેસા સાની માની રે, હું સાડી ગુની રે એની ઘરવાળી છો કે મારી ઘરવાળી છો? હે આ મંગળસૂત્ર કેના નામનું પહેર્યું છે હા બે મારા નામનું, પણ એમાં મારું નામ નથી લખેલું, ખાલી મંગળસૂત્ર છે. હવે ક્યાંક અત્યારે તમે હે ને મારા મગજ છટકાવમાં આપણે શેર ફેરા ફેર્યા ને તે તમે જ મારા ગળામાં નાખ્યું છે આ. હા હું હતો હા જો આયા તા હા તું તો હોય ને, તું લગ્નમાં પેલા હોય, બધાને પેલા. લગ્નમાં ગમે ત્યાં હોય, તને આમંત્રણ હોય કે ન હોય, તું પેલા હોય. હમ. અને કોઈનું થોડું તું અપમાન કરે. ખાવામાં ભલામણા દોઢ ડોલ લાડવા ઉલાળી જાય, ખાઈ ખાઈને પાડાના પેટનો છો. લગનમાં ગ્યાંડા શરમ નથી આવતી? 1 રૂપિયા હાથ ઘઉંનું નથી કરતો ચાય, હા, પૈસા. લખાવે જ ચાય. પૈસા પણ મારો રળતો દીકરો અડધો કમડોળ દાળ પી જાય, 6 મહિનાની પાડી મરી જાય, તને કઈ થતું નથી? હશે હવે પણ લગનમાં જવું હોય તો હાલ ને હવે ભાઈ લગ્નમાં ન જાઉં, તું નીકળી. એક તો હાડી વાળી આવી હતી, ઈ આને પીન ભરાવીને ગયા, હવે તું આવ્યો. આયેલા જો આ પહેરતી જાવ સારું લાગે હો. હા ને કેવું મસ્તીનું લાગે સારું લાગે, બધું સારું લાગે. પૈસા તમારે દેવાને. હે આ કોણ તાર બાપ લઈ આવ્યો? એના પૈસા મારે ન દેવાના? હે હા તો પછી હવે સાની માનીનો ઘર ભેગી નો થઈ જા, અને અહીંયા લગ્નની વાત લઈ અને તારે ન આવું. બને ત્યાં સુધી હું ખરેખરમાં રાજી સૌ, લગ્નમાં રાજી નથી. સમજણ પડી? મારતો ને હવે આ બસ એમ હા નકર ભાઈબંધી તૂટી જશે આપડી તારી જો એટલું ખાઈ જાય તારે અરે ભાઈબંધી રાખીને મારે ફાયદો હું? મારે તારે આ કોક દી જમવાનું ઘરે તારું કરવું હોય તો મારે કેવું કેમ તને કે તું મારી ઘેરે જમવા આવીએ? 7 જણાનું એકલો ખાઈ જાય. તારા ઘરવાળા કોઈ કંટાળી ન જાય? એમાં હું અહીંયા ખાવાનો જોઈ હે હા
મારો દીકરો કેવો ખૂટિયા જેવો છે, ખાઈ ખાઈ. તમને કઈ વાંધો છે? હા તમારે એને ઘરે ખાવા દેવા જાવું છે? આવું નથી, પણ આ બીજાનું ઉપાડે જ. આ કેટલા દીથી લગ્નનો ગાળો આવે, લગ્ન ગાળો આવે. ઘેરે કેટલા ટાણા ખાયેલા? બે બે જ ટાણા. હા અને પણ હું છે કે એક ટાઈમ બહાર હોય પાછું. આ તમે છે ને તૈયારી કરો ને તમે મને મુક્ત દેજો. હાલો 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 એય! મારો દીકરો સામે મારી વાત સાંભળી લે. લાડવાની વાત હતી. હવે નો વાળતો હતું. એટલે મારી ઘરે આવીને મારો કોલર પકડી જાય. હા હશે હશે. હે ડેડકાના પેટના સરખો કરી કોલર. ખાઈ ખાઈને તું મારથી નાનો છું. હું ભલે હાઈડમાં નાનો લાગુ પણ જમારી કરે મોટો મારે છું. મોડું થાય તમને ખબર છે કે નહીં? આ મામા જો આ કેટલા વાગ્યા જો. એ તો રોજ વાગે. હા હાલો ને હવે ખાવા. હું ખાવા આવેલો ખાવાનો ખૂટિયા. તને ખાવાનું શું છે? તું જા તાર લગ્નમાં જાવું જા. હું મારી રીતે મારી બાઈ મોકલવા માર તો નહીં ને કે લ્યા લગ્નમાં પોગી જાય, ધ્યાન રાખજે ગમે એના હોય, ક્યાં લગ્નમાં પોગી જાય? ગમે ત્યાં જાવ ત્યાં. મારી બેનપણીના લગન છે. હા પોગી જાય. હા અને બેનપણીના લગ્ન થાય એ પહેલા તો લગભગ હું મરી જાય. હા કાંઈ વાંધો નહીં, પોગી જાય હું જાવ. હા જા. એલા મારા મોડું થાય છે. તમને પૈસા દે ને. 2000 નો સવાલ છે, મોડું તો થાય ને. લગ્નનું રહેવા દે ભાઈ. મારા લગન પેલી તાર લગનમાં નતા આવું? અમે તો જાઈસી લગનમાં. મેં નહોતું કીધું કલાકમાં જાય. એટલે પણ આ હું હવારે તું ગઈ ને તયુની મારે ઈ કથા આલે સાયા. હા કિકલે ભાઈ કેમ છે? મારે સારું છે, તારે કેમ છે? અરે હું તો મોજમાં જ હોય ને, અને હું જાઉં છું લગનમાં બે માણા. તમે કાક ટીલા બાપા ને સમજાવો. હું કૂતરો છો તો તું હું ઘર નફી જા કર નાખ્યું લાગે. ડુંગળીનું હાલ્યું છે. એમ હા તે મારા ભાભીને લગનમાં મોકલ ને, હું હાવ કંજૂસ વેડા કરે તું. હું તારી ઘોડે બાયલો ને તો બાયું કહે એટલે 4 થઈ જાય. આના લગનમાં જવાનું બાયલા વેડા આવે. એ મારો ઘરવાળો બાયલો નથી હો. તો ઈ જોને તો ને મારું તો બેન માને કરે. છે અને સંબંધને હાચવે છે. એટલે આને કઈ કેતી નથી. દાદી રે ને ભાઈ એને તો સ્વભાવ જ આવો છે હાવ. મને બાયલો કે છે સોડી જેવો સાંડલો કરીને તું બેઠો છો. ઈ તો મારે ભક્તિ સમરા કાઢી ગઈ એટલે મારે સાંજલો કરવો સમરા પડે. મોટો સાંડલો હોય. હા હાલી નીકળ્યો તે. તમારે મને જવા દેવાની થાય છે કે નહીં? મોકલ હાવ આવા ચીકણા વેડા નો હાલે. પેલી રો એટલે તમે હાથ કરવા નીકળો છો ગામમાં. અલ્યા ભલા મને આમ હાથ રાખ. એટલે પણ આ નથી ઘેરનો દાંડિયો કામ કરી દે. હા બોલ હાથ છે મારો હાથ છે. હા તો બોલ ભાઈ એમને બોલ. આ અમારે બેની જોડી કેવી જામી છે. વાહ વાહ. આશીનો પ્રતાપ વડ સાવિત્રીનો પ્રતાપ છે. એટલે અમારે જોડી અને જાવી છે ને લગ્નમાં તૈયાર થઈને અને મારા ભાભીને મોકલે. આવા હું શીકણા વેડા કરે. તઈ હું લોસણો જ રહ્યો કાયમ. વાસણાની વાત નથી એલા તું તો હમ. પૈસા કાઢવા પડે એટલે એમ થાય છે. પૈસા કાઢવા પડે. આ કોકના હગાવાલામાં લગ્ન માં ગયા હોય તો કોક આપણા લગ્નમાં આવે. હું એને ઈ જ કહું છું. પણ તારા ડોહા આવે અહીંયા આપણે રહ્યા હોય તો આવે ને. આ કોરોનાના ઉલ્લી ગયા હોય તો હું કંબુરો આવે. પણ તારે તો ક્યાંય ઘર બારું નીકળવું નહીં, ક્યાંક જાવું. કાંઈ જાતો જ નથી. સારા કામમાં મોળા કામમાં મરણ પરણમાં બધે જાવું પડે. અટાણે ક્યાંય નીકળાય એવું નથી. ટીલા ભાઈ આમ તો તમે મારી વાત સાંભળો. મેં એને હું કીધું મારી બેનપણીએ મને ભી મારીને કીધું. મને કે ના તાર બેનપણી લગ્નમાં તારે હું જ જવાની જરૂર. હવે છે ને આપણે તૈયારી કર્યા ઘેટો નહીં સમજ્યા. તો એને બોકડા, મૂકો ને આપણે શાંતિ જઈ રે. આવી. હાલો ને. ભાભી કેમ છે ને કે અમારે જો ભટભટિયું ઊભું જ છે. મારે આવું તો હું જાઉં એટલે છું. મોકલ ભલા મોકલ. હું આમ તું કરે. પણ તું મારી કાંઈ આવ્યો કે ઉભો થા. મોકલો ભાઈ. જાઓ બીજું હું નીકળો. આટલી રોવે છે તો સમજી હા જાઓ જવાય. જાઓ. હાલો ઠેલો લઈને નીકળો. જાઉં ને. હા જાઓ. તો લાવો પેલા 2000 રૂપિયા લાવો. હે 2000 રૂપિયા. તેજુરીમાં કાઢ લેતા રાતે. હા બસ એમ. બા એમ રાજી થઈને કે ને યાદ કાઢીએ પાછા. હવે જાવું છે કે નહીં? હો. તો ઠેલો લઈ લો. આ જો કેટલી હરક પદુડી થઈ ગઈ. આવો પ્રેમ હોવો જોવી. એ તારો પ્રેમ જોયો છે બધો. ગોદા મારમાં નથી હું પાડો તો ભક્તન પરવાના હવે ऐसे આવતા ધપડો ને. જા 2000 લઈને જા. હા હાલો ભાભી હાલો. તમારે આવું છે? નહીં ભલું હવે કરે. હાલને માન પૈસા જાય હું એને આવે. પૂછે છે. પૈસા કાઢવા ઈ જ બળતરા છે. આજે મેટકી લાઈ મેં હું તને વાત કરું આજે મેં. અરે પણ ન્યા ઊભો અરે આને સપલા પાડી હોતો દેતા ક્યાં નહીં કરી પણ. જાય. આ લગનમાં જઈને ન્યા જઈને હું હોલે મારશે. અલ્યા, તું જોઈજે હો ભાઈ. મારી વાત સાંભળ. ત્યાં 5 માણસો બેઠા હોય અને તારે વ્યવસ્થિત બેહાય. તને મૂળ પેલા પ્રથમ તો બેહવાની ભાન જ નથી. બેઠો જેમ બાથરૂમમાં બેઠો હોય એમ સરખો બે. લે હરખો બેવ. ભલા મણા લઈ તારો ઠેલો એમાં કપડા નાખ દો લઈ. હાલે ને બાપા નાખ્યા હું તને મોકલતો હોય તો આ
અને આ ક્યાં કાયમ કોઈ જાય લગ્ન ટાણું હોય તાર જાય ભલામણા એમાં શું થઈ જાય હવે 5 પછી આમ કે આમ ના એમાં શું હોય તારે તો કરું ને 5 પછી આમ કે આમ અહીંયા ગઈ તો ખબર પડે ઘરે કેમ કરતા હોય અમે એ તો બધાને એવું જ હોય બધાને હું એવું જ હોય. એમ એ કઈ હારા વાળા નથી પણ હા હાલો લ્યો આ વેતીના હું હાલતા થાવ. એટલે તારો સ્વભાવ જ આમ રહ્યો આવડા મોટાને વેચી નો કહેવાય ના હાલતા થાવ એમ. હા બસ એમ હું થવે પણ હું તો ક્યારની તૈયાર જ છું પણ તમે નથી આવતા તું લગનમાં જા તારા શેડા તો લબડ્યા છે કાઢ નાખ કાઈ નથી હિરોઈન જેવી તૈયાર થઈશું તમે કાઈ મારી આગળ કાઈ નો લાગો મને તું ભૂંડો લગાડે તમે શેડા એલા એ બાજવા આવ્યા કે લગ્નમાં જવા આવ્યા નીકળો નહીં. આ તારો વાહ બધો આવ્યો અમને સમજો હા ઠંડા પડી જાઓ આ ઠંડો હા એકદમ ઠંડો છો જાવ. અને કાઈ મારે હા જે ભાઈ તારી ભલામણ છે તું હવે નીકળ ની. પણ મારા ભાભીને કઈ ઉપાધિ કરતો ને જેવો લઈ ગયો એવો અહીં મૂકી એ હવે તું ઉપાધિ કરજે આ બધાયની. એલો મારે આઈમાં મને એ હાલો ને હવે એલા હવે આ તો રેન બેહો આ ભાભી આ ઈ નથી બોલતો આ પૈસા કાઢવા પડે ઈ બોલે પૈસા બોલે તું હવે વયો રા નહીં નકર ભટભટિયાના ટાયર કાઢ લે હું બે. હાલો આપણે જઈએ હાલો હાલો પેટ્રોલની ટાંકી જેવું મોઢું આવા કરતો. ચીકણાના ઘેરે હવાય જ એ નહીં. તમે હાલો ને હવે ઘેર રહેતો હોય તો મારી ઘેર નો આવવું હોય તો હું રહી ગયું. મેં અત્યારનું રાંધી લીધું છે હા. અને પછી ટાઈમે આઈથે રાંધીને ખાઈ લેજો હા મારે આટલું ટિફિન નો લાવતી. હવે લગનમાં જાશું ટિફિન લેવા ન જાતી નિયા ઠેક વાંધો નહીં જાવ. બેહો ભાભી બેહો આ બધું બે હું ભાભી બે હા શું થયું પણ બહુ ડિસ્કા કર્યા છે રાહડા બહુ લીધા છે એલિયા તારા જ કારણે બધું થયું છે એક તો તારા વરનું અને એક તારી હવાની લપ હાલતી હતી ને અને એકો લગન વાળાએ ના પાડી ક્યાં ચોઘડિયાના ગયા હશે કઈ ખબર નથી. લગન વાળા એમ ના હું કામ પેડી પેલા તને ખબર છે શું કામ ના પાડી ઈ તો અત્યારે પરમિશન નથી એટલે 50 જણાને લઈ જવાના છે એટલે શું નથી પરમિટ નથી વધારે લઈ જવાના પરમિટ નહીં પરમિશન નથી આઈ જી હોય હા અરે રે ઈ મારો તો ઓરખ ભાંગી ગયો આવ કે મેં તારે તો હું મારે તો સનેડો હાડી પહેર્યા વગરની હું રહી ગઈ હું કરું ઘરમાં પેરીને રખડી દે હા ઈ તો આ મને લઈ જાય ટીલો ક્યાંક ફરવા હું તો પહેરી સાડી અને એ મજા ક્યાંય કરી આવું જ નથી ને આ જય શ્રી કૃષ્ણ. લગ્નમાંથી આ મામેરા કઈ આવ્યા બધાય હું લગનમાંથી કઈ આવી એવા ગયા જ નથી એમ કે માં હું છું પૈસા ખીટ્યા હતા હું પૈસા ગઈટા હતા બોલો કેવડો ઓરખ હતો મન જવાનો તે છું હું વળી મેં તો ન્યા જઈને હું એને ડિસ્કો દાંડિયા લઈ ઓલો ટીટોડો ની અંદર રમત હે એન ઓલી હાડી ઓલી આની પાટ લીધી સેટ ની અંદર પહેરત તમે ઓલી હાડી લીધી ની અંદર પહેરત આંધોય બોલાઈ ગયું થઈ ગયું હું રામસાગર જેવું મોટું કરીને બેઠા બંધ રહ્યા લગન લગન બંધ રહ્યા કેન્સલ થઈ ગયું જવાનું લગન તો બંધ નથી રહ્યા પણ દીકરા તમે 3-4 જણા વધના હતા એટલે ના પાડી એટલે? સામેની પાર્ટીએ મેં ફોન કર્યો તો તમે કેથી ફોન કર્યો મને મારી બેનપણીનો ફોન આવ્યો હતો મને કે ઈ કે હને ઈ કે 50 જણાની પરમિશન કે વધારે નથી કે તું નો આવતી તેના મિસ કોલ માર્યો તો તે મિસ કોલ માર્યો એટલે આ તો દાંત કાઢે છે તમે કઈ નથી કર્યું ન્યા ભાઈ હરક પદુડા છે લગનમાં જાવ કશું લે લે લઈ લે જા જા ને ખા આમાં ખમણના બટકા ખા ખમણ જ છે તારા સકન જ એવા થયા હતા અમારે દીકરા મારા સકનથી તો કામ થઈ જાય પણ તમે એવા છે ને હરક પદુડીના થઈને ગયા હતા માણસે તો કાંક ધીરે ધીરે બોલે ધીરે અહીંથી વડકા નાખીને ગયા અમે તો લગ્નમાં જઈએ તમે જી કરી ને તમે જ કરીએ નહીં 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 અને બસ મારે- ના નામનો શબ્દ નાખી દીધો તો વૈસે અમારે બેની જોડી કેવી જઈ લે આવી અમારી જોડી તો હારી જ છે લગન જોડી તો કેન્સલ જોડી જ છે ઈ તો બંધ રહ્યું એમાં અમે શું કરવી બીજા આમાં? જોડીને લઈ ટીટોળો કરી જા આ જો તો જા. બીજા લગનમાં કશું ટીટોળો હે, બીજાના લગ્નમાં તને કહેતો જાય ને તું તો હગા હો છે મારે હો હગાશે તો હોય ઘરે થોડા લગ્ન હોય ફરી હોય તો લગ્ન કરે હારું તું જા હું હવે હેન ના કર્યા ભેજા મારી જ કઈસે હું આવી
આવી સાંજે પાછી તારી પાસે બેહવા. હું તો આમને ઈ જ કહું છું હાલો ને હવે આની શું કથા સાંભળવી હાલ, હાલ, આની બધો. કથાના કારણે તો આ બધું થયું તું બધો હરખ ઉતરી ગયો અમારો. તઈ હું આના ગોકીરામાં ગયા જાઓ હોય ને કઢી એમાં વઘારીને મજા જ ખાઈને આવે. હુઈ જાઓ હવે તો અમે કઢી વઘારીને ખાઈને હુઈ જાઓ હરક પદુડો છો તો મારી જોડી કેવી લઈ લે મારી બેની જોડી તૂટી તારી જોડી હે પણ તું એટલી મોટી હરક પદુડતી પણ તો જાનમાં જવાની લગ્નમાં જવાની આમ જવાની શેટ લઈ આવી ખાડી લઈ આવી લે તે એટલે જ હું કહું કે લગ્નમાં છે ને અટાણે બહુ ભીં છે અને બધે એમ છે હું એટલે ગગુડિયા કેમ ભાઈ તું તો જાનમાં રહે ને લગ્નમાં લગ્નમાં જ ગયો તો હા પણ 50 જણાની જ ભરતી હતી. ત્યાં એવું છે તું હા તે 51 માં હું હતો હા તો મને અંદર જવાની જ ના પાડી. અંદર જ ન જો અંદર જ નો જવા દીધો. કામ થઈ ગયું જા હો. ઘરે ભૂંગળા બટાટા ખાય અને હુઈ જા હો જા તું હવે ઘરે ખાવું પડશે. હે તે મારે ઘરે થોડું ખાવાનું હોય તારે ઘરે જ હોય ને જા હો હાલી જ નીકળ્યા છે એટલે ટિકિટ નહીં દીકરા બગાડીને આવ્યો હોય છે તમે જા. ખાધું? કોને અરે હું તો ખાઈ લઉં ને હું થોડો તમારી વાટ જોઉં હા તો કાંઈ નહીં હવે તો હું જાઉં છું ખાવા. હા જા ખાયો જો લગ્નમાં આમ થાય જવાતા હોય ક્યાંય 50 જણાને ક્યાંય 150 ભેગા થાય એમ થોડું હાલે છોકરા સાપરા ભાભો ડોસી છોકરા બધાને ઉપાડે